નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચમાં પ્રોહિબિશન રેડ, ટેટુની દુકાનમાંથી 2.56 લાખનો વિદેશી દારૂ જપ્ત। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા શીતલ સર્કલ નજીક નારાયણ હોસ્પિટલ બાજુ આવેલ CR ચેમ્બર્સ શોપિંગ સેન્ટરમાં પ્રોહિબિશન રેડ હાથ ધરવામાં આવી, જેમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો। મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। તેના અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। રેડ દરમિયાન CR ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શિવા ટેટુ નામની દુકાનમાંથી આરોપી દીપક ઉર્ફે બોબી જયસિંહભાઈ વિરાસ, ઉંમર વર્ષ 45, નિવાસી ફાટા તળાવ વિસ્તાર, ભરૂચને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 252 બોટલ જપ્ત કરી હતી, જેની કુલ કિંમત 2,51,175 છે। ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 સાથે 2,56,175નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 116B અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AH કાઝી, EN ચૌધરી સહિતના સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ ટીમ વર્કથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।